Hey guys, welcome back to our vlog. તો આજે જાઉં છું સોનેને લેવા અને રસ્તામાં પૂજનનું ઘર આવે છે એટલે જોતા જઈશું આ બેના ધતિંગો બરાબર છે. જોકે પૂજન હમણાં દેખાતું જ છે નહીં બરાબર ફોનના રાખીને, કારણ કે ખાતે એક્ટિવા નથી, બાઇક લઈને આવ્યો. તો અહીંયાથી જવાશું સૌર્યના ઘરે. આ પૂજનનું ઘર બંને એક જ સોસાયટીમાં રહ્યા છે. લેટ્સ ગો. આગળ કોઈ છોકરું નાચે છે બટ જો સાઈડમાં રહે તો સારું દેખાય, જતું રહ્યું ચલો. અને આ સાઈડ આજે બાઇક લઈને પહેલી વખત આવ્યો છું. હોમેજ છે સૌર્યનું ઘર, કબૂતર. સૌર્યાની સાયકલ. સૌર્ય તો બસ હું અત્યારમાં બ્રાઇટનેસ ઓછી, કારણ કે અચ્છા બરાબર દેખાઉં છું, કારણ કે અત્યારે ગેમિંગ વિડીયો શૂટ કરવાની છે એટલે સોનિયમ પિસ્તોલનું લેવા આવું. તો અત્યારે એના ઘરના પડદા બંધ છે, બારીઓ વારે બધું બંધ છે. હા શર્ટ પહેરીને આગળ યાર. પેલી સાઈડનું બધી સાઈડ, આ સાઈડ જીન્સ છે, પેલી સાઈડ એક છોકરી છે. સર બિગ ફેન સર. રામ રામ. આ સેલિબ્રિટી સ્પેશિયલ મળે. એક સેકન્ડ, આ સેલિબ્રિટી મારે સ્પેશિયલ લેવા આવવું પડે છે. ઓ તને ખબર ભાઈબંધ છે મારો એ શું થયું? હાલ હું હમણાં જ ઉઠ્યો, તૈયારીમાં ચા પીધી અને તારો ફોન આવે ને ત્યારે હું ઉપર ચડેલો ધાબા પર. ના મારા રૂમમાં. હા તો પછી ત્યાંથી ઉતર્યો, બાઇક કાઢ્યું, જરા બાઇક બહાર જ હતી એટલે પકડે પૂજનના ઘેર જવા દો આજે. નહીં ખબર નતો 21 તારીખે જવાનું કહેતો નતો. પકડ ને આમ પકડ માં ભાઈ, આમ પકડ. એટલે મારી આદત એમ છે તો અને ઓમ ફેરવતો નહીં, કારણ કે વિડીયો પછી મને ખબર છોડ. તો મારી આદત આમ નહીં એટલે આ કશું ચોટ્યું સાફ કરી દઉં ઘેર જઈને. હું બેક કેમેરો કરી દઉં હવે. તારી જેમ મને એની આદત પડી ગઈ, પણ હવે આ ગમી ગયું, આવ્યું જ ગમી ગયું મને. ફાવે યાર. હું પણ એવું જ લાગે ઊંઘી ઉઠ્યો, પણ હું ઊંઘ્યો નહીં. देखो so guys complete refresh. Let's go પાણી છે. let's go. sorry બેક કેમેરો પર દેખો, હું બૂમ બી મારું તમારે જોતા એટલે બધું થાય છે. આજે જય કે કઈ જઈશું. પૂજન કઈ ગયો? હવે અમે ગઈ વખત ગયેલા ખબર એ ઘરે, તઈ બી નહીં હોય. તઈ જઈશું એટલે કંઈ ખંતાઈ જશે, કાં તો આ લોકો ફોન માર દે એથી કે ભાઈ પૂજનને અંતાડો. ના એવું કશું નહીં. તો બોલે પણ યાર મને દુઃખ થયું યાર, મને નહીં મળ્યો યાર. આટલા દિવસથી તેમની પરીક્ષા પતી ગયા પછી મતલબ 4 દિવસ મને છેતર્યો એનો મને વધારે ગુસ્સો, બાકી મને એના પર કોઈ ગુસ્સો નહીં કે મારી વિડીયો નહીં આવતો આમ છે તેમ છે. બટ કમસે કમ ફોન કરીને એવું પણ કે હા દર્દી હું રુદ્ર અહીં છું, આમ ને તેમ કશું પણ. અરે યાર મને પરીક્ષાની અંદર લિટરલી એમ કે માં ભાઈ તું કહીશ તો અડધી રાતે આવીશ, આમ કરીશ તેમ. ચાલ અડધી રાત મૂકી દે. એમ પેપરમાં એવું મને રુદ્રએ કીધેલું કે તું ખાલી મને આજનું પેપર બતાડ દે થોડુંક મને. આ તો જોવે જ ના, ખબર તને? આ તો જોવે જ ના. રામ રામ. આ તો બધું તો બોલાવતા જ નહીં હવે. તો ગાઈસ આવો મારો વિડિયો લેતો ન હે ને કેમ? અરે ખરાબ છે. પછી એક વખત એક નંબર લાગે છે બાકી. તો શું એક નંબર સેક્સી લાગે એક નંબર. પછી એક વખત આવીશ. મારો બ્લોગ કોઈ દિવસ કટ ના થાય, એડિટર જ છું એટલે કશું ના થાય. એક આવીશ એક વખત બસ.
અલા તને તો હું કઈ ના કહું, તારા રેગ્યુલર આવો મને કઈ ના દો કઈ તો કઈ વાત હે કઈ અલા હું અને હવે મારી ગેમ રેગ્યુલર મારી બંને ચેનલ પર વિડીયો વિચાર કેટલી મહેનત કરી અને હવે આ સોરી યાર ટાઈમ અત્યારે મૂકું તો ચાલે વિડીયો. હા તો ગાઈસ હવે સમોરથી મળી ગયો આજે બહુ દિવસ અને અહીંયા દેખો બેક કેમેરો કરીને બેક કેમેરો કર કર્યો આ બધા લગન છે દર્દીનું લગન ના ખાવું હોય સ્પેશિયલ પતી ગયું. હવે 2 દિવસમાં પતી ગયું. આજે બધું પતી ગયું છે. કોઈ ઊભું નહીં એટલે કોને ખબર અંદર અંદર હું બેઠા હોય અંદર બે હવે આપણે થોડી 12 વાર અંદર જવાનું હોય. તારા અંદર અંદર કેટલી વિડીયો બનાવવાની આજે પછી આ વિડીયો પતે એટલે કઈ સરપ્રાઈઝ છે બધા માટે. સારું તો સીધા ઘરે જઈને મળ્યા આપણે હવે. ગેસ તો સોરી આ જોડે મસ્ત ગેમિંગ વિડીયો શૂટ થાય છે 20 મિનિટની ફૂલ એન્જોય ફૂલ લડમ લડી પટકમ પટકી 3v લે. તો રુદ્ર હવે મને ઘરે મૂકવા આવી રહ્યો છે. તો મારા ઘરનો રસ્તો તમને બતાડી નહીં દઈએ. ના બતાય 10 પોઈન્ટની અંદર આપણે જવાનું સીધું ગોકુલે સોસાયટી જરા દૂર રાખો. હા એ તો પેલી મારા આંગળી સેટ કર. કાલે મારા વાર જે લાગતેલા આમ બે એક નંબર ખરાબ. આમ પોતી વચ્ચે બીચકી માંગ બીચકી માંગ સોર્યાની એક સમય સ્ટાઇલ હતી અમે એ તો હવે પેલો ફોનના ચક્કરમાં થોડુંક 3 મહિના જપી દીધું. 3 મહિના પછી પાછું આવતું. ના એને પપ્પાએ સિંદૂર પૂર્યાલું ને એટલે નવું મોબાઈલ. ના કોઈ સિંદૂર પૂરલે તો કેવું ખરાબ લાગે. એવું ના કરે. એટલે સોરી એટલું હેન્ડસમ દેખાય આમ. અને તમને ખબર ના હોય તો હું એક વસ્તુ તમને હમણાં બતાવું 2 મિનિટ રહીને જરા બાઇક હમણાં ઊભી રહેશે પછી ત્યારે હું તમને બતાવી દઉં. બસ અહીં ઊભી રાખાયું. બાકી આપણો પગ છે નહીં ઉડે પાણી બોલશે એટલે ધીમી કર પેલા કહું છું ધીમી કર પાણી ઉડે છે. અત્યારે આ સોર્યાને મેં કેટલા 9 વાગ્યાનો ફોન તેવો આવ્યો ના બેહો થોડી યાર. તો દક્ષાને પછી દક્ષો પેટ્રોલ પૂરા ગયો જોડે સોર્યાને લઈને ગયો પછી આ બંને ગયા એમાં કલાકે પતા તો એને મને લઈ જા તો બેહવું પડે એના માટે કઈ ના બેહાય લાઈટ कर देने की કોની ના ઉલાર ઓ બાપા માફા તું બાઇક ચલાવ તારે જોયું તાર ગલીમાં જોયું હશે પ્રેન્ક કેવો રહ્યો પ્રેન્કની લડાઈ થઈ ગયેલી લગતા પોલીસને ફોન હોટ કરી દીધો કમનેલમાં જોઈએ બાગાજી की કરી નાખી તારે તમે પૂરી વિડીયો જોઈ હશે કેવી લાગી એમાં કોમેન્ટ કરી દેજો કાં તો અમુક કરી દેજો તારે બહુ મજા આવી ગયેલી એ વખતે હસવાનું ફોર્ચ્યુનર હતી જાણ દે હા યાર એમને પહેલા જવું બસ આપણને ટ્રોફી ચાલે. સો ઉભો રે 1 સેકન્ડ હા આપણે લઈ લીધો છે હવે બ્લોક કરવા માટે તો કાકા જાય છે કાકા લાઈન પર ઊભી રાખી દે કે એક મિનિટ ચાવી લઈ લે મારા ઘરની લોક મારી દીધું પણ ઘરની બહાર કાઢી મેલ્યો છે મને પકડજો હું આવી ગયો દેખો એક્ટિવા બુલેટ અને આ બુલેટ તેણે તે દેખ્યું 1 સેકન્ડ તારો પાસવર્ડનું એ બતાય તો પહેલા દેખો એનો પાસવર્ડ જ કેટલા વખડા છે ખબર 1 2 3 4 2 4 6 8 10 12 બોલ ગણતરી કરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તું કોમર્સ વાળો છે 13 અને બોલ પાછા બહાર નીકળે તો ફોર્મ આ બ્લોગ એક આખો એક બ્લોગ બનાવી દેવાનો તારો ફોન એક બ્લોગ બનાવવા બોલ ये देखिए गणिए चल 1 2 3 4 5 6 7 8 9 10 11 11 થઈ તને ગણતરી કરતા નહીં આવડે
ભાઈ ઊંધી ગણતરી કરું તો 11 થાય, સીધી ગણો તો 10 થાય. હા આપણે આ નાના છોરા જેવું મને શીખવાડવાનું. એટલે હા બીજા હેડ બે હેડ પણ દક્ષે તું બહુ ગોરો લાગુ છો ને અલે સ્કિન કેર રૂટીન અત્યારે ફોલો કરું છું ને બહુ ખતરનાક. અને જીમમાં જાય છે એટલે ના આજે શર્ટ પહેરું ને બોડી બતાવી દો આજે છાતી મારી રાખતો. કયું જીમ આપણું હે કયું જીમ હાય હાય ફ્લાય હાઈ ઓન ધ સ્કાય ઊંચું ઉડવાનું હંમેશા. કાંટ ને ચાંદલીઓ દેખાય છે બટ હાડો ગતો રહ્યો ચાંદ ચાંદ એને તું ચાંદની રાત તમે બસ શું અમને એની અત્યારથી ગોળીઓ ચલાવી છે બસ ધીરે જાણ દે ઉપર મારે ચાંદ દેખાડવો છે કઈ આવશે હા મારા ચાંદનામાં મારી ચાંદ બસ આપણે આમ જાતે કેદાર જઈએ એવું કાલે જાદુ તો હારા પોકે થોંકેલું ચલો. ના ના 2 એકરમાં થોડી કોઈ થૂકલો યસ કવલેશભાઈ થોંકે જો એ ચાકાર પડેલો નથી ખબર. એ ચાકાર એટલે હાઈ ફાઈ હેલીપેડ બનાવી લો લાઈટ પાડતો મારા મોઢા ઉપર અને અહીંયા અમે કાલે બ્લોગ એન્ડ કરેલો આ જગ્યા લાઈટ પાડ દક્ષા ઓંગરી કરતો પેલી પાછળ બસ તઈ ઓ ડોગેશ ભાઈ ડોગેશ ભાવ અને બેઠા છે કઈ માર ખબર નહીં હવે અને અહીંયા રખડવા રાત હાથો હાથ તો ગાય સાથે બસ સોરિયાના દર્શન મેં પણ મારો બ્લોગ બનાવું છું. ગાડી ચલો સાઈડ પર એના તારે લાય હું ના લઈ તો ભાઈ ચાલો ના તો હું આપણે તો ગાય તો અહીંયા બે બ્લોગ આવી ગયા છે. એક ડ્રાઈવર મેં છું, પાછળ એક બંદો પીછે ઉસકે પીછે એક બંદા હે. તો ગાય અત્યારે તો શરમ જરાય મને રહી નથી સોરિયાને લીધે. સોરિયા એક વખત મને આમ શરત આલી અત્યારે તો ખુલ્લે આમ હું આમ હાથ ઊંચો એટલે કાપી જો નાખ- અમે બધું શીખવાડે એટલે શરમ બધી જતી રહે. ખબર પડી તને? શરમ હટી ગઈ છે ગાઈસ. તો હવે મારો માઇકની બ્લોગ એન્ડ કરી દઈશું આપણે. મળીશું બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી જય સિયારામ અને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. ઠોકજો ઠોકજો ડિસ્કાઉન્ટ દેખ કે તો ગાડી ટેસ્ટ જય ભોલેનાથ. બોલે ના તા ગલ્લો છે અહીંયા. ટેક માય ફોન. ઓ ઇંગ્લિશ ફોન પકડ દે ભાઈ. તું ઓ પડી ડાયનાસોર ડાયનાસોર. સર तू चांद है वो जेसीबी जो बोले सोनी हाँ दस જાન ગાઈસ આજના બ્લોગમાં આટલું મળીને આ બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે બાય.